દિયોદર નાયબ કલેક્ટર અને મામલતદારને નાઈ સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું, ન્યાયની માંગણી કરી। દિયોદરમાં ડોક્ટરની ગેરહાજરીમાં સ્ટાફ દ્વારા સારવાર કરતા યુવાનનું મોત થતા મામલો બિચક્યો। દિયોદર પંથકમાં ઠેર ઠેર મોટા ડિગ્રી ધારક ડોક્ટરો બોર્ડ મારી નવા ડોક્ટરો તો કેટલીક જગ્યાએ ઉઘાડ પગો ડોક્ટરો સેવા આપી પ્રજાના આરોગ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છે। આરોગ્ય વિભાગ જાણે કે આરામમાં હોય કે શિયાળાની ઠંડીમાં ગરમ મસાલાઓમાં ગરમ થવામાં મશગુલ હોય તેવી પ્રતીતિ આમ જનતાને થઈ રહી છે। તાજેતરમાં દિયોદરમાં આવેલ રિયાબા હોસ્પિટલમાં ડોક્ટરની ગેરહાજરીમાં સ્ટાફ દ્વારા દિયોદરના નવયુવાનને શરીરના દુખાવાની દવા કરાતા મોતને ભેટ્યો હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે। ત્યારે તંત્ર દ્વારા કોઈ તપાસ ન કરાતા ન્યાયની માંગ સાથે મોટી સંખ્યામાં નાઈ સમાજ દ્વારા દિયોદર મામલતદાર અને નાયબ કલેક્ટર દિયોદરને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી છે। આ ઘટના એવી છે કે રિયાબા હોસ્પિટલમાં ગત 28 તારીખે રાત્રે સુરેશભાઈ ઈશ્વરભાઈને પેટમાં દુખાવો થવાથી લઈ જવાયા હતા, જે હાજર સ્ટાફ દ્વારા આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા। તે સમયે રિયાબા હોસ્પિટલના ડોક્ટર હાજર હતા નહીં અને સ્ટાફના માણસો દ્વારા દર્દીની સારવાર કરવામાં આવી હતી। આઈસીયુમાં દાખલ કરવામાં આવેલ અને સ્ટાફના માણસોએ બાટલો ચડાવવાનું શરૂ કરેલ। 4 જેટલી બોટલો ચડાવી તેમજ ECG કરેલ, જેનો રિપોર્ટ આવી ગયો। તેમ છતાં ડોક્ટર ન આવતા સ્ટાફ દ્વારા રિપોર્ટ નોર્મલ હોવાનું જણાવી સવારે રજા આપી દીધી। દવાઓ સાથે આપવામાં આવી હતી। વધુમાં આવેદનપત્રમાં જણાવવામાં અનુસાર સુરેશભાઈ પરિવાર દ્વારા જગાડવાનો પ્રયત્ન કરેલ, જે જાગેલ નહીં, જેથી પરિવારે 108 બોલાવી તાત્કાલિક રિયાબા હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરે તપાસ કરી જણાવેલ કે સુરેશભાઈનું મૃત્યુ થઈ ગયું છે। દિયોદર પંથકમાં જનમાનસમાં ચર્ચાઈ રહ્યું છે કે ડોક્ટર વિના પણ ECG સ્ટાફ દ્વારા કરવામાં આવેલ અને ડોક્ટરને બતાવવામાં પણ ન આવી। સ્ટાફ નિર્ણય લે છે। આ બધું કોના આશીર્વાદ કે રહેમ નજર તળે ચાલી રહ્યું હશે? આરોગ્ય વિભાગ આરામમાં ફરમાવી રહ્યો હશે કે શું? હવે પરિવાર ન્યાય ન મળતા દિયોદર મામલતદાર અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર કઈ દિશામાં તપાસ કરે છે। આવેદનપત્ર આપવાનું કારણ એ છે કે 28 તારીખની રાત્રે 12:30 ને પછી મારો ભાઈ અચાનક દુખાવો એને ઉપડતા મારા ભત્રીજોને 2 દવાખાને ગયેલ અને મને 1 વાગ્યાની આસપાસ ફોન આવ્યો કે મારા ભાઈને તબિયત બરાબર નહીં, તો અમે દવાખાને આવો રિયાબા હોસ્પિટલમાં। તો હું 1 વાગ્યાની આસપાસ રિયાબા હોસ્પિટલમાં ગયો। તેઓ 2 બોટલ ચાલુ હતી, 1 બોટલ પૂરી થઈ હતી, બીજી ચાલુ હતી। ભાઈ ડૉક્ટર સાહેબ હતા નહીં, મેં ડૉક્ટર સાહેબને બોલાવો। ડૉક્ટર સાહેબ આવે છે એમ કરીને 2 બોટલો પૂરી થઈ અને પછી કે ત્રીજો બાટલો ચડાવવો પડશે, પછી આરામ થશે। ત્રીજો બાટલો પૂરો થતો હતો, તે છતાં દુખાવો ન થતા બીજા 3 ઇન્જેક્શનો બાટલામાં નાખ્યા, મોટા બાટલામાં, તે છતાંય આરામ ન થતા 5:30 બાટલો પૂરો થયો। હવે કે તમે ભાઈને લઈ જાઓ, આરામ તમને અમે રજા આલે છે ને આરામ થઈ ગયો છે। મારા ભાઈને મેં પૂછ્યું, મેં કીધું શું તબિયત હવે તારી કેવી છે? તો કે હજી મને દુખાવો થાય છે। તો મેં એ ભાઈને પૂછ્યું, મેં ડૉક્ટર સાહેબને બોલાવો, આપણે રજા લેવી નથી। તો કે હવે ભાઈને સારું છે ને સાહેબે એમ કીધું છે કે રજા આપી દો અને ટેબ્લેટ ને થોડી દવા આપી હતી, આ ગોળી આપશો તો કે તમારા ભાઈને આરામ થઈ જશે। તો અમે ઘેર જઈને ગોળી આપી, તો સવારના 5:45-6 વાગ્યાના આસપાસ ગોળી આપી, 9 વાગ્યા સુધી ઉઠ્યો નહીં। પછી મેં કીધું એને ઉઠાડો, તો કે કલાક રહેવા દો, રાતનો ઉજાગરો છે, 10 વાગે આપણે ઉઠાડીએ। 10 વાગ્યાની આસપાસ મારા ભાઈને અમે જગાડ્યો તો ઉઠ્યો નહીં અને એણે ગળું આમ નાખી દીધું। પછી મારા ભાઈને બધાને અમે બોલાવી અને રિયાબા હોસ્પિટલ ખાતે લઈ ગયા। તો ડૉક્ટર સાહેબે એમ કીધું કે ભાઈ ગુજરી ગયો છે, ક્યાં રાત્રે દવા કરાય? મેં કીધું સાહેબ તમને મેં કીધું હતું તમારે અહીંયા 12:30 5:30 વાગ્યા સુધી તમને મેં 4 વખત બોલાયા, કેમ આવ્યા નહીં? તો કે યાર ભાઈ ગુજરી ગયો છે, હવે પાટણ લઈ જાઓ। ગુજરી ગયેલા ભાઈને હું પાટણ શા માટે લઈ જાઉં સાહેબ? તમે કેમ આવી વાત કરો છો? પછી કે આ બેનું રોડ છે ને તમે શાંતિસર નીકળી જાઓ, હવે ભાઈ તમારો ગુજરી ગયો એમ કહીને અમે ઘેર ગયા। પછી મારા ઘરથી, મારા ભાઈની ઘરથી મારા બેન એમની તબિયત બીપીના કારણે તકલીફ હોવાથી અમારે સમાજ બહુ મોટો આવી ગયો હતો। 4 વાગ્યા સુધી અમને કોઈ, મેં કીધું એક તો ભાઈ ખોયો છે, બીજા કોઈ બેન, બીજા કોઈ તકલીફ થઈ જાય એના કરતાં હવે અંતિમ સંસ્કાર આપી દઈએ। પાછળથી મારો દીકરો ડૉક્ટર MBBS છે, અમદાવાદ સિવિલમાં નોકરી કરે છે। એણે કીધું કે પપ્પા ECG બધું રિપોર્ટ નોર્મલ હોવા છતાંય ડૉક્ટરે ચમ હોય ને તમે ડૉક્ટરે આપણે આગળ ના મોકલ્યા, કે ડૉક્ટર આવ્યા કેમ નહીં? પછી મેં સ્વાદને સાદે તાત્કાલિક અરજી તૈયાર કરી અને જમાદાર સાહેબને આપે। જમાદાર સાહેબ કે કાલ સાહેબ તમને બોલાવશે। બીજા દિવસે સાહેબ પ્રજાપતિ PSI સાહેબે એમ કીધું કે ભાઈ PM કર્યું નથી, આ બધો કેસ કે આરોગ્ય ખાતાનો છે। પછી મારા ડૉક્ટર બાબલે કીધું
કે સાહેબ તમે બીજું કંઈ ના કરો પણ માલ પ્રેક્ટિસનો અમારે કેસ કરવો છે. માલ પ્રેક્ટિસની અંદર ડૉક્ટર વગર વાણે બાટલો ઇન્જેક્શન કે કેમ આપ્યું છે અમારે એક જ કહેવાનું છે કે માલ પ્રેક્ટિસનો કેસ કરો. તે છતાંય પીએસઆઈએ અમારું કોઈ ધ્યાનમાં ના લીધું. અમે આરોગ્ય ખાતામાં અરજી આપી, એસપી સાહેબને આપી, ડીવાયએસપીને આપી, પછી જિલ્લા ભુજમાં રેન્જમાં અરજી આપી. દરેક જગ્યાએ મેં અરજી આપી છે. પણ આ જે બનાવ બન્યાને 12 દિવસ થયા હજી સુધી કોઈ મારી સમાજ વગર કોઈ આવ્યું નથી. સમાજવાળાએ બહુ મને ટેકો આપ્યો છે. ચલો સમાજ ભેગા થઈને આપણે સરકારને જાગૃત કરીએ, એના માટે આ આવેદનપત્ર આપવા આવ્યા છે. અમને સાહેબ ન્યાય જોઈએ છે. ન્યાય માટે અમારા સમાજ મારા બે ખભે હાજર છે અને સમાજની વતી હું બધાને હાથ જોડું. તમે આજ મારા પડખે ઊભા છો, એવું મારા લાયક કોઈ કામ કર સમાજને હું એમનો ઋણી રહીશ અને એમના માટે હું જીવનભર હું ભૂલીશ નહીં આજનો દિવસ. અને સરકાર પાસે એક જ અપેક્ષા રાખું છું કે મારો ભાઈ તો આજે ગુજરી ગયો, પણ કોઈનો લાડકવાળો ભાઈ દીકરો કોઈનો આવો ગુજરી ના જાય એના માટે રિયાબા હોસ્પિટલના મોહનસિંહભાઈ ડૉક્ટરને ખાસ એમને હું તો કહું છું એમને સજા થવી જોઈએ અને આવા કોઈના કેસ ખોટા બગાડે નહીં. હાજર ના આવે તો બીજા રેફર કરે, આગળ કેસ મોકલે, પણ આવી રીતે કોઈનો જીવ જોખમમાં પૈસા માટે કરીને કોઈનો ખાટલો રાખે નહીં અને આગળ મેલે એવી જ મારી આશા છે. આ એના માટેના ઘરણા છે, એના માટે કરીને આ રેલી અમે આપી છે. બસ એ જ હું બીજું આટલું કહેવા માગું છું. સાહેબ શું કહેવાય, બોલી શકતો નથી. મને બીપીની તકલીફ છે, મારા ભાઈના છોકરા 2 નાના છે, કોઈ કમાવાવાળું છે નહીં. એની મમ્મીને બીપીની તકલીફ છે અને એના જે 2 પગ છે એ કામ કરતા નથી. સાહેબ મારે ઘેર આવીને તમે ઇન્ટરવ્યુ હવે આવો. જે કમાવાવાળો એકનો એક ભાઈ હતો એ જો છે હાલ તો મારા માથે હાફ તૂટી પડ્યું છે. શું કે અમારી રોજની આવક 400-500 રૂપિયાની છે. અમે 9 જણાનો પરિવાર છે અને આવા ડૉક્ટરો આવા ભાઈઓ કોઈનો જીવ જોખમમાં લે એટલે મારી સરકારશ્રીને એવી આશા છે કે આવો મને ન્યાય આપો ને ન્યાય આપો. સમગ્ર બનાસકાંઠા તેમજ વાવ થરા જિલ્લાના તમામ નાઈ સમાજ મિત્રો એક ન્યાયની અપેક્ષા લઈને આવ્યા છીએ કે ન્યાય જોઈએ છે. છેલ્લા 15 દિવસથી ન્યાય માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે. છેલ્લા 15 દિવસથી આરોગ્ય વિભાગના ધક્કા ખાય છે. છેલ્લા 15 દિવસથી ડીવાયએસપી કચેરી, પોલીસ સ્ટેશન અને તમામ સરકારી કચેરીઓમાં ધક્કા ખાય છે, પરંતુ આજે એક ન્યાય નથી મળતો. આજનું ન્યાયતંત્ર ક્યાં ગયું? આજે અમારી સમાજ, નાઈ સમાજ એક ન્યાય માટે છેલ્લા 15 દિવસથી દરેકને હાથાજોડી કરે છે. દિયોદરની અંદર આવેલી એક હોસ્પિટલ, જે હોસ્પિટલની અંદર સારવાર કરવા માટે ગયેલા એ ડૉક્ટરે એની સારવાર નથી કરી, પરંતુ એના સ્ટાફ જોડે સારવાર કરી અને મોત નિપજાવ્યું છે. એના માટે કરીને અમે આટલી બધી જગ્યાએ રજૂઆતો કરી, પરંતુ અમારી રજૂઆતો કેવી લેવરાતી નથી, અમારી રજૂઆતો ધ્યાને પણ લેવરાતી નથી. પરંતુ આજે અમે અહીંયા બધા એકત્ર થઈને આવ્યા છીએ. એટલા માટે એકત્ર થઈને આવ્યા છીએ, પોલીસને કહેવા જઈએ તો પોલીસ અમારું નિવેદન લેતી નથી, પોલીસને કહેવા જઈએ તો પોલીસ કોઈ તપાસ કરતી નથી. માત્ર કાગળ ઉપર અરજી લઈ રવાના કરી અને છેલ્લા 15 દિવસથી આજકાલ કરી અને ધક્કા મારે છે. આજે સ્પષ્ટ અમે કહીએ છીએ કે જો અમને ન્યાય નહીં મળે તો ધરણા ધરીશું, ગાંધી માર્ગે જઈશું, હડતાલ કરીશું, અહીંયા બેસી રહીશું. ભૂખ હડતાલ ભરે બેઠવાનો વારો આવે, પરંતુ ન્યાય લઈને જંપીશું. ન્યાય આપો. જેથી આજે અમે ડીએસપીને રજૂઆત કરી, એસપીને રજૂઆત કરી, પીઆઈને રજૂઆત કરી. સાહેબ જ્યારે તમે દવાખાનાના હોસ્પિટલમાં જઈ અને સીસીટીવી કેમેરા ચેક કરો ને તો ચેક કરો ને તો ડિગ્રી વગરના ડૉક્ટરે સારવાર કરી છે. કાયદામાં એક બાજુ જોગવાઈ છે કે ડિગ્રી વગરનો ડૉક્ટર દવા ન કરી શકે, ટેમ્પલેટ ના આપી શકે. તો આજે આ ન્યાયતંત્ર ક્યાં ગયું? દિયોદરની અંદર જોવા જઈએ તો દિયોદરને દરેકને મળ્યા છીએ, દરેક સરકારી કચેરીમાં રજૂઆત કરી છે. તો આજે ક્યાં છે સરકાર? સરકારમાં રજૂઆત કરવા જઈએ છીએ તો અમારી ગુનાની એફઆઈઆર પણ મળતી નથી. અને જ્યારે ઇલેક્શન આવે છે તો તમે વોટ આપો. આજે સરકાર ક્યાં ગયું? આ ક્યાં ગયું ન્યાયતંત્ર? તો આજે અમારે ન્યાય જોઈએ છે. બસ ન્યાય અપાવો એ જ અમારી અપેક્ષા છે. શું નામ આપણું? વિનોદ રાઠોડ, એડવોકેટ, અને એ સમાજના સામાજિક બંધુભાઈ છે અમારા. અને એની સાથે આજે સમગ્ર નાઈ સમાજ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને ન્યાય મેળવવા માટે આવ્યા છીએ. શું આવેદનપત્ર કેમ આપવામાં આવ્યું? તો મારા પિતાને 28 તારીખની મોડી રાત્રે પેટમાં દુખાવો ઉપડવાથી રિયાબા હોસ્પિટલ ખાતે હું લઈ ગયો. ત્યારે કમ્પાઉન્ડરે દવા કરી. કમ્પાઉન્ડરને પૂછ્યું મેં ક્યાં ડૉક્ટર ક્યાં છે? કમ્પાઉન્ડરે કીધું ડૉક્ટર સાહેબ આવે છે. ત્યાં સુધી ડૉક્ટર સાહેબ આવ્યા નહીં. પછી તેમને 4 જેવી બોટલો 3 જેવા ઇન્જેક્શન આપ્યા. ત્યાં સુધી પણ ડૉક્ટર આવ્યા નહીં. મારા પપ્પાને તેમને રજા આપી કમ્પાઉન્ડરે, તો બી તેમને પેટમાં દુખતું હતું, છાતીમાં દુખતું હતું, તો બી તેમને દવા આપી અને કીધું કે આ ગોળી આપો ઘરે જઈને, ત્યારે તેમને મટી જશે. મેં તેમને 6-1 વાગે જેવી ઘરે ગોળી આપી, તો બી તેમને ના મટ્યું. પછી તે
રાતના ઊંઘમાં ઉજાગરો હતો એટલે મેં તેમને સુવા આલ્યા. પછી 10:30 વાગે જેવું મેં જોયું તો તે કંઈ બોલતા નહોતા, તો હું તરત 108માં રિયાબા હોસ્પિટલ ખાતે લઈ ગયો. ત્યારે મોનસુંગ ચૌધરી જે હોસ્પિટલ રિયાબામાં છે તે સવારે હાજર હતા, રાતે નહોતા હાજર. તેમને કીધું કે તમારા પપ્પાનું નિધન થયું છે. પછી અમે ત્યાંથી ઘરે આવ્યા. પછી અંતિમ વિધિ બધી ક્રિયા પતાવી પછી અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી. આજે અરજી આપ્યાના 15થી 16 દિવસ થઈ ગયા છે. નથી તો પોલીસવાળા કંઈ જવાબ આપતા, નથી તો આરોગ્ય ખાતા કંઈ જવાબ આપતા. અમે એસપી સુધી અરજી આપી છે, આઈજી સુધી અરજી આપી છે, કલેક્ટર સુધી પોસ્ટમાં બી અરજી આપી છે, તો બી કશું કોઈ વાતને આ ધ્યાનમાં લેતું નથી. છેવટે અમે સરકાર પાસે એક જ રાય માંગીએ છીએ કે આવા બોગસ જે ડિગ્રી વગરના કમ્પાઉન્ડરો દવા કરે છે, જે 24x7નું બોર્ડ મારીને બેઠા છે કે અમે તમારી સેવામાં છો, ને તે ખોટી દવાઓ કરે છે, તેમને અમારે દવાખાના બંધ કરાવવાના થાય છે.